હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ખૂબ જ હેલ્ધી મેક્સિકન બીન્સ સલાડ કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. લગ્ન પ્રસંગોમાં બનતું આ સલાડ ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવું હોય છે. સલાડ બનાવવા માટે થોડી ઘણી તૈયારી પહેલાં જ કરી દઈએ તો એને બનાવતા વધારે વાર ન લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં સલાડમાં નાખીને ખાવા માટે ઝટપટ સાલસા બનાવી લઈએ. એના માટે એક ફ્રાય પેન સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન જેટલું બટર અને 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. બંનેને મિક્સ કરી ફ્રાય પેનમાં સરખી રીતે ફેલાવી દઈએ. સાલસા બનાવવા માટે 2 મોટી સાઇઝના લાલ પાકા ટામેટાં લીધા. એને વચ્ચેથી એક સરખા 2 ભાગમાં કાપી લીધા. એને ફ્રાય પેનમાં આ રીતે ગોઠવીને મૂકીશું. 2 નાની સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. એને પણ એ જ પ્રમાણે વચ્ચેથી એક સરખા 2 ભાગમાં કાપી લીધા. એનો કાપેલો ભાગ નીચેની તરફ રહે એ રીતે ફ્રાય પેનમાં ગોઠવીને મૂકીશું. વચ્ચેના ભાગમાં આવી 5 કળી સૂકું લસણ અને 2 નંગ આવા તીખા લીલા મરચાં લીધા. એને કાપીને મૂકીશું. આમાં લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઈશું. થોડી વાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી કાંદા અને ટામેટાં પલટાવી લઈશું. હવે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું હાથમાં લઈને એની ઉપર નાખીશું. એટલે આ બંને શાક અને લીલા મસાલા જલ્દીથી ચરીને નરમ થઈ જાય. ત્યાર પછી ફરી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઈશું. જ્યાં સુધી ટામેટાં અને કાંદાની ઉપર ગોલ્ડન કલર ન આવી જાય ત્યાં સુધી એને આ રીતે થોડી વારે ફેરવતા રહીને આ ફ્રાયપેનમાં શેકી લઈએ. 5 થી 6 મિનિટ માટે ટામેટાં અને કાંદા શેકી લીધા એટલે એની ઉપર આવો ગોલ્ડન કલર આવી ગયો. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યાર પછી એને ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ. થોડી વાર પછી શેકેલા ટામેટાં ઠંડા થઈ ગયા માટે એની ઉપરની છાલ હટાવી દઈશું. ત્યાર પછી ટામેટાં અને કાંદા બંનેને રફલી કાપી લઈએ. હવે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં આ મિશ્રણ લઈને અધકચરું ક્રશ કરી લઈએ. ત્યાર પછી આ મિશ્રણ મિક્સર જારમાંથી એક નાની સાઇઝના બાઉલમાં કાઢી લેશું. હવે એમાં 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ, 1 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર, સ્વાદ પ્રમાણે 1/3 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટીસ્પૂન જેટલું કાચું સિંગ તેલ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં તમારે સિંગ તેલના બદલે ઓલિવ ઓઇલ વાપરવું હોય તો વાપરી શકાય. એકવાર આ સાલસા બનાવીને એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો ફ્રીઝમાં રાખીને 2 થી 3 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. ટોમેટો સાલસા તૈયાર છે તો હમણાં એને સાઈડમાં રાખીશું. સલાડ બનાવવા માટે 3 જાતના બાફેલા કઠોળ અને મકાઈના દાણા લીધા. એમાં 1 કપ લાલ નાની સાઇઝના રાજમા જેને આપણે કિડની બીન્સ કહીએ, 1 કપ લાલ કાબુલી ચણા અને 1 કપ બાફેલા લીલા મગ, 1 કપ બાફેલા મકાઈના દાણા લીધા. આ દરેક કઠોળ અને મકાઈના દાણા બાફ્યા ત્યારે એમાં સાથે મીઠું નાખ્યું હતું. સલાડમાં નાખવા માટે કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા. એમાં 1/2 કપ જેટલા લાલ કેપ્સિકમ, 1/2 કપ જેટલા લીલા કેપ્સિકમ, 1/2 કપ જેટલા કાંદા અને 1 ટીસ્પૂન ઝીણું ચોપ કરેલું સૂકું લસણ. આમાં કેપ્સિકમ તમારી પાસે જે કલરના હોય એ લઈ શકાય. એવું જરૂરી નથી કે 3 કલરના જ નાખવા જોઈએ. 1/2 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદાનો લીલો ભાગ લીધો. છોકરાઓને આ શાક બિલકુલ કાચા હોય તો ન ભાવે એ માટે એને સાંતળી લઈએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 1 ટીસ્પૂન જેટલું બટર લઈશું. બટર પીગળે ત્યાર પછી એમાં ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરી મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ માટે લસણ સાંતળી લીધું. હવે એમાં ઝીણા કાપેલા કાંદા ઉમેરી મિક્સ કરીશું. ગેસ ફ્લેમ હવે લોથી મીડિયમ તરફ રાખીશું કારણ કે આ શાકભાજી વધારે નથી શેકવાના. ફક્ત એમાંની કચાશ દૂર થાય એટલા જ એને શેકી લઈશું. થોડી સેકન્ડ પછી આમાં ઝીણા કાપેલા કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લઈએ. સાથે એમાં 1/2 કપ જેટલા ઝીણા કાપેલા ટામેટાં ઉમેરીએ. ટામેટામાં વચ્ચે બીજવાળો ભાગ હોય એ હટાવી દીધો હતો.
સાથે આમાં બાફેલા રાજમા, બાફેલા ચણા, બાફેલા મકાઈના દાણા અને મગ ઉમેરશું. ફ્રાયપેનમાં બાફેલા બીન્સ, મકાઈના દાણા અને શાકભાજી એટલા સરસ કલરફુલ દેખાય છે કે જાણે આ સલાડ હમણાં આમને આમ જ ખાવાનું મન થઈ જાય. હવે ગેસ ફ્લેમ ઓફ કરી આ સલાડ એક મોટી સાઇઝના મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. અને હમણાં આ સલાડ ગરમ છે ત્યારે જ એમાં ઝીણા કાપેલા લીલા કાંદા અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લઈએ. સાથે એમાં 1/3 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન ઇટાલિયન સિઝનિંગ, 1/2 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું તેમજ તૈયાર કરીને રાખેલા સાલસા 4 ચમચા ભરીને નાખીશું. હવે બીન્સની સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. છેલ્લે સલાડમાં 1/3 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને અડધું લીંબુ લીધું એનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ટાઈમ પર સલાડ એકવાર ટેસ્ટ કરી લઈશું, એટલે એમાં મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરી મિક્સ કરીશું. સલાડ તૈયાર છે તો એને સર્વ કરીશું. સલાડ ખાવા માટે ડીશમાં લઈને ઉપરથી રેડ ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન સિઝનિંગ નાખીશું. સુપર ટેસ્ટી મેક્સિકન સલાડ સાથે ખાવા માટે નાચોસ અને સાલસા. સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો ઘરમાં નાના મોટા બધાને મજા પડી જાય. એકવાર આ રીતે તમે મેક્સિકન સલાડ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. મારે ત્યાં તો આ સલાડ અમને બધાને બહુ જ ભાવ્યું અને મહેમાનોને પીરસ્યું, એમણે પણ વખાણ કરીને ખાધું. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.